છોટાઉદેપુર દેશના ઇન્ડિયન આર્મીમાં હવાલદાર તરીકે બહાદુરીપૂર્વક ફરજ બજાવી પરત વતન ફરતા છોટાઉદેપુરના દિનેશભાઈ રાઠવાનું વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું। તારીખ 30/3/2008ના રોજ ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા છોટાઉદેપુરના ગોંદિયા મહુડાના દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠવા તારીખ 31/7/2025ના રોજ નિવૃત્ત થયા હતા। આજ રોજ તેઓનું છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન આર્મી ગલવાન કે બલવાન અને રાઠવા સમાજનું ગૌરવ દિનેશભાઈ રાઠવા 17 વર્ષ 4 મહિના એક બહાદુર સિપાહી તરીકે સેવા આપી દેશનું અને છોટાઉદેપુર જિલ્લાનું અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે અને એક બહાદુર સિપાહી તરીકેની ભૂમિકા અદા કરી છે કે જેથી સમગ્ર આદિવાસી પંથકમાં આનંદની લાગણી ફેલાઈ છે। તો આજ રોજ છોટાઉદેપુરના ઝોસ ખાતે પણ આ નિવૃત્ત આર્મી મેનનું સ્વાગત કરી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી ગુંદિયા મહુડા સુધી નાચગાન સાથે રેલી કાઢવામાં આવી હતી। હું રાઠવા માલસિંહભાઈ છેલ્લા 20 વર્ષ સુધી હું દેશની સેવા અનેક રાજ્યોમાં દેશની સેવા કરીને હું પરત પાછો પોતાના વતનમાં આવ્યો છું સહી સલામત રીતે। એવી મારી ભારત દેશને એટલું મને મારા પ્રત્યેક રાજ્યમાં વિચાર કરીને આવ્યા તે છતાં મેં સહી સલામત રીતે આવ્યો। કોઈ પણ જાતનું મુશ્કેલી જે છોટી મોટી મુશ્કેલી હોય એ બધી અમે સહન કરીને પોતાના પરત પાછા આવ્યા છે। એના માટે હું ખૂબ જ આભારી છું। ભારત માતા કી જય।